નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 8માં સેમ 2ના ઇંગ્લિશની અંદર યુનિટ 3 છે એ ઓ આઉચ. એની એક્ટિવિટી 1 છે લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોયમ. સાંભળો, દોહરાવો અને કવિતાનો આનંદ માણો. વેન એવરીબડી હેઝ અ શોર્ટ હેર. જ્યારે સૌને ટૂંકા વાળ હોય છે. ધ રેબલ લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ. રેબલ એટલે બળવાખોર. જ્યારે સૌને ટૂંકા વાળ હોય છે ત્યારે બળવાખોર તેના વાળ લાંબા વધવા દે છે. વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન. જ્યારે પાઠ દરમિયાન સૌ વાતો કરે છે. ધ રેબલ ડઝ નોટ સે ધ વર્ડ. ત્યારે બળવાખોર છે એક શબ્દ બોલતો નથી. વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન. જ્યારે પાઠ દરમિયાન કોઈ બોલતું નથી. ધ રેબલ ક્રિએટ અ ડિસ્ટર્બન્સ. ત્યારે જે બળવાખોર છે એ ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે એટલે ખલેલ પહોંચાડે કે ધમાલ મચાવે છે. વેન એવરીબડી વેર્સ અ યુનિફોર્મ. જ્યારે બધા યુનિફોર્મ પહેરીને આવે, ગણવેશમાં આવે. ધ રેબલ ડ્રેસ ઇન ધ ફેન્ટાસ્ટિક ક્લોથ્સ. ત્યારે જે બળવાખોર છે એ વિચિત્ર કપડાં પહેરીને આવે છે. વેન એવરીબડી પ્રેઝિંગ ધ સન. જ્યારે સૌ છે સૂર્યની સ્તુતિ કરે છે. ધ રેબલ રિમાર્ક ઓન ધ નીડ ટુ રેઇન. ત્યારે જે બળવાખોર છે એ વરસાદની આવશ્યકતા વિશે વાત કરે છે. વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ. જ્યારે સૌ મીટિંગમાં જાય છે. ધ રેબલ સેઝ એટ ધ હોમ એન્ડ રીડ્સ અ બુક. ત્યારે બળવાખોર છે એ ઘરે રહીને પુસ્તક વાંચે છે. વેન એવરીબડી સે યસ પ્લીઝ. જ્યારે સૌ એમ કહે કે હા પ્લીઝ એવું બોલે છે. ધ રેબલ સેઝ નો થેન્ક યુ. ત્યારે બળવાખોર શું કહે છે? ના આભાર એમ બોલે છે. ઇટ ઇઝ વેરી ગુડ ધેટ વી હેવ રેબલ્સ. બળવાખોર હોય છે તે ખૂબ સારું છે. યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી વન્સ. તમને એક બળવાખોર બનવું છે એ ખૂબ સારું ન લાગે. આ પોયમ છે એના રાઇટર છે ડી.જે. એનરાઇટ, જેનું પૂરું નામ છે ડેનિસ જોસેફ એનરાઇટ.